હે જુવાન જોગીદાસ, શૃંગી ઋષિ જેવા મહાતપસ્વીઓ પણ પરસ્ત્રીમાં લપટી પડ્યા, પરંતુ હે ભાણા, તે તો પરાઈ સ્ત્રી પર મિર્ચ સૂંધાઈ નથી માંડી. બે જણા વાતો કરે છે. ભાઈ, આનું કારણ શું છે? શેનું ભાઈ? જોગીદાસ ખુમાણ જ્યાં જ્યાં દાયરામાં બેસે છે ત્યાં તે ગામની બજાર તરફ પરોઢ દઈને જ કેમ બેસે છે? એને માથે ફાળ્યું કેમ ઓઢી રાખે છે? ભાઈ, રામને તે દી સીતાજી ગોત્ય કરતા કરતા માર્ગેથી માતાજીના ઘરેણાં લુગડા હાથ આવ્યા ને પછી લક્ષ્મણજીને દેખાડી કોના છે એમ પૂછેલું, તે ટાણે લક્ષ્મણજીએ શું જવાબ દીધો તો ખબર છે? હા હા, કહ્યું તે મહારાજ, આ હાથના કંકાળ, કાનની કુંડાળ કે ગળાનો હાર તો કોનો હશે તેની મને ખબર નથી, કેમ કે મેં કોઈ દી માતાજીના અંગ ઉપર નજર કરી નથી. પણ આ પગના ઝાંઝરને તો હું ઓળખી શકું છું. રોજ સૂરજ ઉગે હું માતાજીના પગોમાં પડતો ત્યારે ઝાંઝર તો મારી નજરે પડતું હતું. ત્યારે આજે જોગીદાસ પણ એ જ લક્ષ્મણ જતીનો અવતારી પુરુષ જન્મે છે બાપ. એને બજાર સન્મુખ નજર રાખી ન પાડે. એમાં હમણાં બે અનુભવ એવા મંજ્યા કે આ દુનિયાથી માયાથી એ તપાસી ચેતી ગયો છે. શા અનુભવ? એક દિવસ જોગીદાસ જૂનીના વીડમાં આંટો લઈને બાબરિયા ધાર આવતા હતા. હું પણ ભેળો હતો. બે ઘોડેસવાર થઈને આવતા હતા. આવતા જેમ અમે નવલખાના નેરડામાં ઘોડીઓ ઉતારી તેમ તે સૂરજના પચરંગી તેજે હીરા મોતીએ મઢી દીધેલા હોય એવા જગારા મારતા એ પાણીના પ્રવાહમાં પીંડી સુધી પગ બોડીને એક જુવાનડી ઊભેલી દીઠી. 18 વર્ષની હશે, પણ શી વાત કરું એના સ્વરૂપની. હમણાં જાણે રૂપ ઓગળીને પાણીમાં વહેણમાં વધુ જશે. સામે નજર નોંધીએ તો નક્કી પાપે ભરાય એવું રૂપ, પણ આપણને તો એ વાતનું કાંઈ ઓસાણે ન મળે. નેરાની ભેખડીયું અને જીવતી અસ્ત્રી બે આપણને તો એક સરખા. આપાએ ઘોડી પાણીમાં નાખી. એમાં પડખે ચડીને એ જુવાનડીએ જબ દેતી ઘોડીની વાઘ ચાલી. ઘોડીએ ઝપકીને મોઢાની જોટ તો ઘણીએ દીધી. જોરાવર આદમીનું કાંડું છૂટી જાય એવા જોરથી સાંકળ ઉલાડી, પણ એ જુવાનડી તો જડો જેવી ચોંટી જ ગઈ. આપા જોઈ રહ્યા છે. આપાની તો અચરજનો પાર જ ન રહ્યો. હા, અરે બાઈ, બોન, બાપ, મેલી દે, નીકર ઘોડી વગાડી દેશે, એમ આપો વિનવવા લાગ્યો. નહીં મેલું, આજ તો નહીં મેલું જોગીદાસ. અરે પણ શું કામ છે તારે? કોઈ પાપિયા તારી વાહે પડ્યા છે? તારો ધણી સતાવે છે? શું છે? છેટે રહીને વાત કર. હું તારું દુઃખ ટાળીએ પહેલાં અહીંથી ડગલું નહીં ભરું. તું બીમાં ઘોડીને મેલી દે અને ઝટ તારી વાત કહી દે. આજ તો તમને નહીં છોડું જોગીદાસ. ઘણા દીથી ગોતતી હતી. પણ તું છે કોણ? હું સુતારની દીકરી છું, કુંવારી છું. કેમ કુંવારી છો બાપ? પરણાવવાના પૈસા શું તારા બાપ પાસે નથી? તો હું આપું, તોય મારી કમરીબાઈ. જોગીદાસ ખુમાણ, બોલો માં, મારી આશા ભાંગો માં. હું તમારા સુરાતનને માથે ઓળઘોળ થઈ જવા, મારી જાત પાત પણ મેલી દેવા ભટકું છું. આમ જુઓ જોગીદાસ, આ માથાના મેવાડા કોળા રાખવાનું નીમ લઈને ભમું છું. આજ તું મળીએ. અરે મેલ મળવાવાળી, તું તો મારી દીકરી કમરી કહેવા. આટલું બોલી પોતાના ભાલાની બુડીએ જોબન ભરી સુતારણના હાથ પર મારી કોડીની વાગ ડોચી. આપ જોગીદાસે કોડીની દોટ મેલી. પાછું વાળીને ન જોયું. પછી સાંજરે બેરખાનામાં પાર પડતા મેલતા સૂરજનો ચાપ કરતા હતા ત્યારે ભેડા હોઠ ફોફડાઈને બોલતા જતા હતા કે હે બાપ, મારું રૂપ આવડું બધું કૂંડું હશે એ મેં નહોતું જાણ્યું. મોઢું તરવારથી કાપીને કદરૂપો કરવાની તો છાતી નથી હાલતી, પણ આજથી તારી સાંખે નીમ લઉં છું કે કોઈ પરનારી સામે અમથી એ મીટ નહીં માંડું. અને બીજી વાત તો એથી એ વસમી બની ગઈ. પરનારી સામે નજર ન માંડવાનું નીમ એક દી ઓચિંતું તૂટી પડ્યું. એક ગામને પાદર નદી કાંઠે એક દી સાંજ ટાણે પનિયારીઓ આછા વીરડા કરીને પાણી ભરતી હતી. રૂપાળા ત્રાંબાળું હાટા ઉટકાઈને ચકચકાટ કરતા હતા. આછરતા વીરડા, ઉટકેલા બેડા, મોતીની ઈંઢોણિયું, નમણા મોઢાવાળા ગામની બેન્યું દીકરીઓ ને એ સૌને માથે જ્યોત પ્રગટાવતા સૂરજ મહારાજ. એ રૂડો દેખાવ આપોય જોવો લાગ્યો. એલિયા નીમનું ઓસાણ ચૂકાઈ ગયું. પોતાને ઘરેથી આઈ અને દીકરીનો બધા આવે નદી કાંઠે બેસીને કિલોળ કરતા હોય એવી ઉમ્મીદ થઈ આવી, પણ એ તો બચાડા ચોર બનીને ભટકતા હતા. ઘેરે આવીને જોગીદાસને યાદ ચડ્યું કે નીમ ભંગાણું છે. રાતે કોઈને ખબર ન પડે તેમ એણે આંખોમાં મરચાના બુકાનું ભરણું ભર્યું. પાટા બાંધીને પોઢી ગયા. પ્રભાતે ઉઠ્યા ત્યાં તો આંખો ફૂલીને દડા થયેલી. ભાઈઓ પૂછવા લાગ્યા કે અરે જોગીદાસ, આ શો કોપ થયો? કાંઈ ના બા, એ તો આંખીમાં થોડું વકારનું ઝેર રહી ગયું તો એ નિતારી નાખ્યું. આવો નિમાધારી પુરુષ લગડી કે ચૂક ન થાય તે માટે બજાર સામે કે રસ્તા સામે પરોઢ દઈને બેસે છે ભાઈ. નાંદોડી ગાડીમાં આ પ્રમાણે બે માણસો વાતી કરી રહ્યા છે. વેડીથી ગેલા ખુમાણનો દીકરો, સરસઈથી પાણ ખુમાણ, આંબરડીથી જોગીદાસ ખુમાણ, એમ હાદ ખુમાણના દીકરા આજ બહારવટ ખેરતા થોડો વિસામો લેવા માટે ભેળા મળીને નાંદોડી ગાડીએ હુતાસણી રમે છે.
કોયલને ટવકે કોઈ આંબેરણ ગાજતું હોય તેમ શરણાઈઓના ઘેઘાટ થાય છે. બરાબર તે સમયે એક અસવાર આવીને નિસ્તંજ મહાએ સમાચાર લીધા કે બાપુ હાદુ ખુમાણ ઘુઘરાળ દેવ થયા. બાપુ દેવ થયા? બાપુને તો નખમાંય રોગ નહોતો ને બાપુને ભાવનગરની ફોજે માર્યા. ગગાથી ભાગતા ભાગતા કે ધીંગાણે રમતા ફોજે ઘુમરાવાળી સીમ ઘેરી લીધી. બાપુની ભાગી નીકળ્યા તેવું તો રહ્યું નહોતું. એના મનથી તો ઘણી એવી ગણતરી હતી કે જીવતો જલાઈ જાઉં. અને ફોજને પણ બાપુને મારવાનો મનસૂબો નહોતો, જીવતા જ પકડી લેવાનો હુકમ હતો. પણ આપણા ભૂપતા ચારણે બાપુને ભારે પડકાર્યા. વાડીએ બાપુ હથિયાર છોડીને હથકડી પહેરી લેવા લલચાઈ ગયા. તે વખતે ભૂપતને બાપુને બિરદાવ્યા, એ હાલા ખુમાણના પુત્ર હાદા ખુમાણ, 100 વાર તું તને સિહોર ઉપર તૂટી પડી ગોહિલપતની લાજ લઈ આવેલ છો અને આજ તું તારા હથિયાર મેળીને શત્રુઓને કબજે જઈશ. આવા બિરાદ દઈને બાપુના રૂંગણા બેઠા કર્યા અને બાપુ 112 વર્ષની અવસ્થાએ એક જુવાનની જેમ જાગી ઉઠ્યા. એણે હાકલ કરી કે ભૂપતા, ફોજને હવે સાદ કર ઝટ. ભૂપતે સાદ કર્યો કે ભાઈ ફોજવાળાએ, આ રહ્યો તમારો બાપ, આવો ઝાલી લ્યો. ફોજને આંગળી ચીંધાણી બાપુ બતાવ્યા અને એકલે પડ્યા બાપુ ધીંગાણે ચડી જનમારો ઉજાડવા માંડ્યા. સામી છાતીએ લડીને ફૂલધારે ઉતર્યા. બસ ત્યારે જોગીદાસ બોલી ઉઠ્યા, પૂરે ગઢભણે આપણો બાપ ફૂલધારે ઉતરી ગયા. એ વાતના તે કાંઈ સોગ હોતા હશે, એનો તો ઉજવણા કરાય. માટે હવે તો મોકળે અને મને 8 શરણાઈ જોડેથી વગડાવો. પણ આપા કાસતિયાએ કહ્યું, બાપુનું માથું કાપીને ફોજ ભાવનગર લઈ ગઈ છે. જોગીદાસના આખા શરીર પર સમસમાટી ચાલી ગઈ. બાપ જેવા બાપના મહામૂલના માથા બુરા હાલ સાંભળતા એનો કેળો સળગી ઉઠ્યો. પણ નહીં હિંમતનું વચન કાઢવાનો એ વખત નહોતો. નાનેરા ભાઈઓની ધીરજ ખૂટવાની ધાસ્તી હતી. એ કારણથી પોતે મનની વેદના મનમાં સમાવીને ગયું, હશે બાપ, ભાવનગરની આખી કચારી બાપુ જીવતે તો બાપુનું મોઢું સી રીતે જોઈ શકત. ભલે હવે આ હાવજને મોહને નીરખીને જોતી